હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે નવું એક પીએનજી પોસ્ટર. તો મિત્રો ગુજરાતી સોંગનું નવું એક પીએનજી પોસ્ટર. તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે રાકેશ બારોટના સોંગનું. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયોમાં જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ નવા જોવાની મળતી રહે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક પીએનજી ફોટા બનાવી લેવાના છે. તો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું, બેકગ્રાઉન્ડને આવી રીતે સેટ કરી લેવાનું. સેટ કર્યા પછી મિત્રો હવે આપણે પીએનજી ફોટા લેવાના રહે છે. તેના પછી મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. બેકગ્રાઉન્ડને લીધા પછી આવી રીતે ઝૂમ કરી લેવાનું. ઝૂમ કર્યા પછી મિત્રો આવી રીતે એને કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. તો આવી રીતે કલર ચેન્જ કરી લેવાનો. કલર ચેન્જ કર્યા પછી મિત્રો આલ્ફા કરી લેવાનો આવી રીતે. તો આવી રીતે આલ્ફા સેટ કરી લેવાનો રહેશે. હવે પછી બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. તેને પણ આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે શેડો આપવાનો હોય. આવી રીતે જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આપણે સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. તેને પણ આવી રીતે શેડો આપવાનો હોય. એ પણ આવી રીતે બેકગ્રાઉન્ડને ક્રોપિંગ કરી લેવાનું. તો આવી રીતે પણ આવી સેટ કરી લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો આપણે અહીં કને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ છે તેને થોડુંક વધારે ક્રોપિંગ કરવાનું રહેશે. તો આવી રીતે જોઈ શકો મિત્રો. હવે પછી મિત્રો આપણે આને રાકેશ બારોટના એટલે કે સિંગરના ફોટો આવી રીતે, એક્ટરના ફોટો આવી રીતે સેટ કરી લેવાના રહેશે. તો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો આપણે ટાઇટલને આવી રીતે સેટ કરી લેવાનું. ટાઇટલને આવી રીતે સેટ કરી દેવાનું. હવે પછી મિત્રો આપણે પીએનજી નામ બનાવીને રાખી મૂક્યા છે. તો આવી રીતે પેલું ટીએસ છે તો આવી રીતે લગાવી લેવાનું રહેશે. તો આવી રીતે સેટ કરી લેવાનું. હવે પછી મિત્રો આપણે ચેનલનો લોગો એટલે કે આવી રીતે ચેનલનો લોગો સેટ કરી લેવાનો. તો હું પણ આવી રીતે મારી ચેનલનો લોગો સેટ કરી લીધો હોય. તો અહીં લોગો સેટ કરી લેવાનો. હવે પછી મિત્રો આપણે ચેનલમાં જે સોંગ આવેલું છે તે ચેનલનું નામ લખી લેવાનું. તો આવી રીતે નામ સેટ કરી લેવાનું રહેશે. એને પણ જાડા અક્ષર કરી લેવાના ફોન્ટમાં જઈને. કલર પણ ચેન્જ કરવો હોય તો થશે, પણ આવી રીતે બેકગ્રાઉન્ડ લગાવવું હોય તો આવી રીતે સેટ કરી લેવાનું. હવે પછી મિત્રો આપણે ચેનલનો લોગો બીજો પણ આવી રીતે ચેનલનો લોગો લગાવી લેવાનો, સારેગામા ગુજરાતી. તો એ પણ આવી રીતે ખૂણામાં સેટ કરી લેવાનો રહેશે. હવે પછી મિત્રો આપણે રાકેશ બારોટનું નામ લખવાનું. તો આવી રીતે પહેલું તો સિંગર લખી લેવાનું. તો આવી રીતે સિંગરને સેટ કરી લેવાનું રહેશે. તેને પણ આવી રીતે સેટ કરી લેવાનું. હવે પછી મિત્રો આપણે રાકેશ બારોટનું નામ લખી લેવાનું રહેશે. તો આવી રીતે રાકેશ બારોટ. તો આવી રીતે રાકેશ બારોટનું પણ આવી રીતે નામ સેટ કરી લેવાનું રહેશે. તો એ પણ સેટ થયા પછી મિત્રો આપણે એચડી વિડીયો છે તો આવી રીતે એચડી વિડીયો લગાવી લઈએ. તો આવી રીતે મેં પીએનજી બનાવીને રાખી મૂક્યો છે. નામ પણ આ પણ નામ બનાવવા હોય તો મિત્રો પિક્સલ લેબની અંદર પીએનજી નામ બની જશે. તો આવી રીતે આપણે પોસ્ટર એડિટિંગ થઈ ગયું છે. તેના પછી હવે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બ્લેક કલરનું. તેને પણ આવી રીતે પટ્ટી સાઈડમાં કરીને આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે અને આવી રીતે શેડો આપવાનો છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે શેડો આપી દેવાનું. તો સરસનું એવું બેકગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે. તો જોઈ શકો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવારનવાર
અપડેટ નવા જોને મળતી રહેશે. તો આવા નવા પીએનજી પોસ્ટર ગુજરાતી સોંગના પોસ્ટર બનાવતા રહીશું. તો મિત્રો વિડીયોની અંદર અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.